એક સમય હતો જ્યારે આ વ્યક્તિને 2 ટંકનું ભોજન પણ નસીબ નહોતું અને આજે આ વ્યક્તિ BMW, જેગુઆર, રોલ્સ રોયસ વગેરે જેવી 400 લક્ઝુરિયસ કારનો માલિક છે. એક દિવસ છાપા વેચીને ગુજરાન ચલાવતા આ વ્યક્તિની વાર્ષિક આવક આજે કરોડોમાં છે. હવે તમે વિચારતા હશો કે કોણ છે આ વ્યક્તિ અને એવું તે શું કામ કર્યું કે એક સમયે 2 ટંક ભોજનના પણ ફાફા હતા અને આજે વ્યક્તિ કરોડપતિ બની ગયો. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને સૌથી ધનવાન વાળ કાપનાર આ વ્યક્તિનું નામ છે રમેશ બાબુ અને તેમના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આજે આપણે એવો સમાજ રચી બેઠા છીએ જ્યાં ડગલે ને પગલે ગરીબ અને અમીર વચ્ચે મોટી ભેદરેખા જોવા મળે છે. એક બાજુ ઘી ભરેલા દિવેલમાં અખંડ દીવા બળતા રહે છે, બીજી બાજુ દીપકની વાટ પણ કોરી ધાકોડ છે. 2 પૈસા થતાં માણસનું અભિમાન આસમાને પહોંચી જાય છે અને જ્યારે 2 પૈસા ન હોય ત્યારે જમીન પર જીવવું પણ જટિલ બની જાય છે. ત્યારે આ વ્યક્તિ વિશે વિગતે વાત કરીએ તો રમેશ બાબુ ભલે આજે વૈભવી જીવન જીવે, પરંતુ તેમનું બાળપણ સખત ગરીબી અને સંઘર્ષમાં વીત્યું હતું. પિતાના મૃત્યુ પછી તેમની માતાને લોકોના ઘરે ઘરે જઈને કામ કરવું પડ્યું. એટલું જ નહીં, રમેશ પોતે 13 વર્ષની ઉંમરે ટાઢ, તાપ, વરસાદ કે વાતાવરણની પરવા કર્યા વગર અખબારો વેચવાનું કામ કરતો હતો. જોકે આફતને અવસરમાં પલટાવનાર રમેશ બાબુ આજે ભારતના સૌથી ધનિક સલૂન ચલાવનાર વ્યક્તિ છે. આજે તેની પાસે 400 કાર છે, જેમાંથી 120 જેટલી લક્ઝરી વ્હીકલ છે. મર્સિડીઝથી લઈને રોલ્સ રોયસ સુધીની દરેક મોંઘીદાટ કાર તેના કાફલામાં સામેલ છે. એટલું જ નહીં, રમેશ બાબુ આશરે 1200 કરોડની સંપત્તિના માલિક છે. આટલી જાહો જલાલી છતાં હજુ પણ બેંગલુરુમાં તેમના સલૂનમાં તે લોકોના વાળ કાપે છે. એવું નથી કે આજે આ કામ કરવું તેમની મજબૂરી છે, પરંતુ તેમના પારિવારિક વ્યવસાય પ્રત્યેના પ્રેમને કારણે તેઓ આજે પણ આ કામ ખુશી ખુશી કરી રહ્યા છે. સાથે જ રમેશ બાબુને ટૂર એન્ડ ટ્રાવેલર્સનો આ બિઝનેસ વારસામાં નથી મળ્યો, પરંતુ રમેશ બાબુને તો માત્ર ગરીબી જ વારસામાં મળી હતી. તેની માતા એટલી ગરીબ હતી કે તેને લોકોના ઘરે કામ કરવું પડતું હતું અને તે પોતે પણ 13 વર્ષની ઉંમરે શેરીઓમાં જઈને અખબારો વેચતા હતા. બેંગલુરુમાં ગરીબ પરિવારમાં જન્મેલ રમેશ બાબુએ તેમના પિતાને ખૂબ જ વહેલા ગુમાવી દીધા હતા. આપને જણાવી દઈએ કે તેના પિતા સલૂન ચલાવતા હતા. રમેશ બાબુ નાના હતા ત્યારે તેની માતાએ તેના કાકાને સલૂન ચલાવવા માટે આપ્યું હતું. તેના સલૂનમાંથી માત્ર 50 રૂપિયા પ્રતિ દિવસનું ભાડું મળતું હતું. રમેશ બાબુના માતા લોકોના ઘરે નોકરાણી તરીકે કામ કરતા હતા. એક સમયે તેમના ઘરની હાલત એવી હતી કે તેમને 2 સમયના ભોજનના પણ ફાંફા હતા. 13 વર્ષની ઉંમરે રમેશ બાબુએ શેરીમાં અખબાર વેચવાનું શરૂ કર્યું અને તેણે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. 18 વર્ષની ઉંમરે રમેશ બાબુએ તેમના કાકા પાસેથી તેમનું સલૂન પાછું લઈ લીધું હતું. તેણે તેમાં સુધારો કર્યો અને 2 કારીગરોને રાખ્યા. જોકે એમાં પણ સમસ્યા એ હતી કે કારીગરો સમયસર આવતા ન હતા. આ કારણે તેનો ધંધો બગડતો ગયો. રમેશ બાબુને વાળ કેવી રીતે કાપવા તે આવડતું ન હતું, પરંતુ એક દિવસ એક ગ્રાહકે જીદ કરી અને રમેશ બાબુએ તેના વાળ કાપવા પડ્યા. પછી રમેશ બાબુએ વાળ કાપવાની તેમની આવડત શોધી કાઢી અને તેઓ ખંતથી પણ કામ કરવા લાગ્યા. પછી રમેશ બાબુએ વાળ કાપવાની તેમની આવડત શોધી કાઢી અને તેઓ ખંતથી કામ કરવા લાગ્યા. જોકે નસીબે પણ સાથ આપ્યો અને તેમનું સલૂન ચાલવા લાગ્યું. રમેશ બાબુ હવે વાળ કટિંગમાં માસ્ટર બની ગયા હતા. ટૂંક સમયમાં તે સમગ્ર પંથકમાં પ્રખ્યાત થઈ ગયા. એક કારે જીવન બદલી નાખ્યું. વર્ષ 1993માં હપ્તા પર મારુતિ ઓમની કાર લીધી. થોડા સમય પછી આર્થિક સંકળામણના કારણે તે હપ્તા ભરી ન શક્યા. રમેશના માતા જ્યાં કામ કરતા હતા તે ઘરના માલિકે રમેશને ભાડા પર કાર ચલાવવાની સલાહ આપી. આ સલાહ રમેશ માટે વરદાન બની ગઈ. તેણે ભાડા પર કાર ચલાવવાનું શરૂ કર્યું. જ્યારે તેણે થોડા દિવસ કાર ચલાવી ત્યારે તેને ખબર પડી કે જો કામ વિસ્તારવામાં આવે તો શહેરમાં ટેક્સીનો ધંધો ચાલી શકે તેમ છે અને તેણે ડ્રાઈવરોની ભરતી કરવાનું શરૂ કર્યું. પહેલાં રમેશ પોતે કાર ચલાવતા હતા, પછી તેણે તેને વિસ્તારવાનું શરૂ કર્યું. સલૂન સારી રીતે ચલાવવાને કારણે અને ભાડેથી પોતાની કાર ચલાવવાને કારણે તેણે કેટલાક પૈસા એકઠા કર્યા હતા. તેણે બીજી કાર ખરીદી અને ડ્રાઈવરો રાખ્યા. આ પછી તેણે ધીરે ધીરે કારની સંખ્યા વધારવાનું શરૂ કર્યું. લક્ઝરી કારોએ નામ અને પૈસા આપ્યા. જ્યારે રમેશ બાબુએ આ વ્યવસાયમાં સંપૂર્ણ રીતે પ્રવેશ કર્યો ત્યારે તેમને ખબર પડી
કે બેંગ્લોરમાં લક્ઝરી કાર ભાડે આપવાની ઘણી માંગ છે. જ્યારે બિઝનેસ સારો થવા લાગ્યો તો તેણે લક્ઝરી કાર ખરીદવાનું શરૂ કર્યું. હવે તેની પાસે 400 કાર છે, જેમાંથી 120 લક્ઝરી કાર છે. રોલ્સ રોયસથી માંડીને મર્સિડીઝ સુધી આજે રમેશબાબુ કાર ભાડાના વ્યવસાયમાં એક મોટો ખેલાડી છે. આજે તેઓ રોલ્સ રોયસ, મર્સિડીઝ બેન્ઝ, BMW, ઓડી, જેગુઆર જેવી લક્ઝરી કાર ભાડે આપે છે. તે કહે છે કે તમે કોઈ પણ લક્ઝરી બ્રાન્ડની કારનું નામ આપો, તે કાર તેની પાસે છે. જો કે કરોડોનો બિઝનેસ કર્યા પછી પણ રમેશબાબુએ પોતાના સલૂનમાં વાળ કાપવાનું બંધ કર્યું નથી. મિત્રો, આજે આપણે જોતા હોઈએ છીએ કે લોકો બે પાંદડે થતાની સાથે જ ઠાઠમાઠ ભર્યું અને આરામપ્રિય જીવન જીવતા હોય છે. હું પોડી ને બજાર સાંકડી કહેવત મુજબ અભિમાનમાં રાચતા હોય છે. ત્યારે કરોડોની સંપત્તિ હોવા છતાં રમેશબાબુ વાળ કાપવાનું કામ કરી રહ્યા છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો અને તંતોડ મહેનત દ્વારા કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. તો મિત્રો, તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે આવી જાણીતી વાતોની અજાણી વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.